અધ્યાય 25 પરબ્રહ્મનો ધૂમ્રકેતુ અવતાર. ભગવાન પરબ્રહ્મ ગણેશનો ભાવિ અવતાર ધૂમ્રકેતુ નામથી પ્રસિદ્ધ થશે. તે કલિયુગમાં વ્યાપ્ત અનાચારોનો નાશ કરીને સદાચારોની પુનઃસ્થાપના કરશે. કલિયુગમાં સર્વત્ર દુર્દશા હશે. કલિયુગના મનુષ્ય પ્રાય આચાર ભ્રષ્ટ અને મિથ્યાભાસી હશે. બ્રાહ્મણો વેદોનું અધ્યયન અને સંધ્યાવંદન આદિ બ્રાહ્મણ કર્મનો ત્યાગ કરશે. યજ્ઞ યાગાદિ અને પુણ્ય ક્યાંય થશે નહીં. પરદોષ કથન, પરનિંદા અને પરસ્ત્રીગમન સામાન્ય થઈ જશે. સર્વત્ર વિશ્વાસઘાત થતો જણાશે. મેઘ યથા સમયે વરસશે નહીં. કૃષકો નદીઓના તટો પર ખેતી કરશે. બળવાન દુર્બળોનું ધન હરી લેશે અને સૌથી અધિક બળવાન સૌની સંપત્તિ હરી લેશે. બ્રાહ્મણ શૂદ્રના કર્મ કરશે અને શૂદ્ર વેદપાઠ કરવા માંડશે. ક્ષત્રિય વૈશ્યોનો અને વૈશ્ય શૂદ્રનો કર્મ કરશે. બ્રાહ્મણો ચાંડાલે આપેલા દાનનો સ્વીકાર કરશે. કલિયુગમાં ઘણા ખરા મૂર્ખ અને દરિદ્ર હશે. સર્વત્ર હાહાકાર મચશે. કલિયુગના મનુષ્ય બીજાનું ધન લઈને શપથપૂર્વક કહેશે, મેં નથી લીધું. સર્વે લોકો અધિક અને અધિક ધન પ્રાપ્ત કરવા પ્રયત્નો કરશે અને પરધન હરી જરા પણ લજ્જા અને સંકોચ અનુભવશે નહીં. લાંચ લઈને મિથ્યા સાક્ષી આપવામાં લોકોને જરા પણ ખચકાટ કે ગ્લાનિ થશે નહીં. લોકો સજ્જનોની નિંદા કરશે અને દુર્જનોની મૈત્રી કરશે. બ્રાહ્મણો માંસાહારી થશે. સજ્જનોનો ઉચ્છેદ થશે અને દુર્જનોનો ઉત્કર્ષ થશે. મનુષ્ય દેવ સેવા ત્યાગીને ઇન્દ્રિય સુખમાં રત રહેશે. તે ભૂત પ્રેત અને પિશાચની પૂજા કરશે. નાના પ્રકારના વેશ રચીને દંભથી પેટ પૂર્તિ કરશે. ક્ષત્રિયો ક્ષાત્રધર્મ છોડીને ભિક્ષાટન કરશે. વ્રત નિયમ અને આચાર સઘળું લુપ્ત થશે. સંતાન વર્ણ સંકર થશે. ઘોર કલિયુગ આવતા પતિવ્રતાઓ વ્રતભ્રષ્ટ થશે. પરધન હરનાર મનુષ્ય મ્લેચ્છ જેવા થશે. તેઓ કુમાર્ગે જનારા થશે. પૃથ્વીની ઉર્વરા શક્તિ નષ્ટ થશે અને વૃક્ષો રસહીન થશે. પાંચ અથવા 6 વર્ષની કન્યાઓ પ્રસવ કરશે. એ સમયે સ્ત્રી અને પુરુષોનું પૂર્ણાયુ 16 વર્ષનું હશે અને તીર્થો લુપ્ત થશે. ધન પ્રાપ્તિ એ જ મુખ્ય ધર્મ થશે. આમ કલિયુગમાં સર્વત્ર અધર્મ, અનીતિ, અત્યાચાર અને દુરાચાર ફેલાશે. સૌ ઈર્ષ્યા અને દ્વેષથી બઢશે. કલિયુગની દારૂણ સ્થિતિ શબ્દોમાં વર્ણવાશે નહીં. કલિયુગમાં સ્વાહા, સ્વધા અને વસટકાર કર્મ થશે નહીં અને દેવો અતૃપ્ત રહેશે. તેઓ અત્યંત ભયભીત થઈને ભગવાન ગજાનનના શરણમાં જશે. તેઓ વિવિધ પ્રકારે વિઘ્નનાશન મહાપ્રભુ ગજાનનની સ્તુતિ કરશે અને વારંવાર એમને પ્રણામ કરશે. એ વખતે કલિયુગના અંતમાં સૌનું દુઃખ હરવા મહાપ્રભુ પરબ્રહ્મ
ગજાનન પૃથ્વી પર અવતાર ધારણ કરશે. એ સમયે એમના સર્પકણ અને ધૂમ્રવર્ણ નામ પ્રસિદ્ધ થશે. દુરાચાર પ્રત્યેના ક્રોધ એ પરમ તેજસ્વી પ્રભુના દેહમાંથી જ્વાળા નીકળતી રહેશે. તેઓ નીલરંગી અશ્વ પર આરૂઢ થશે. એમના હાથમાં શત્રુઓનો સંહાર કરનારું તેજસ્વી તીક્ષ્ણ ખડક હશે. તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે ભિન્ન ભિન્ન પ્રકારના સૈનિક અને અમુક શસ્ત્રાસ્ત્રનું નિર્માણ કરશે. પછી પાપનો નાશ કરવા શુભ કણ પ્રભુ એમના પરાક્રમ અને તેજથી મ્લેચ્છોનો સર્વનાશ કરશે. મ્લેચ્છો અથવા મ્લેચ્છ જેવું જીવનારાઓ સૌ પરમ પ્રભુ ધૂમ્રકેતુ દ્વારા મરાશે. એ ધર્મ સંસ્થાપક પ્રભુના નેત્રોમાંથી સતત અગ્નિવર્ષા થતી હશે. ધર્મનું પુનઃસ્થાપન કરવા મ્લેચ્છોના સંહાર પછી એ સર્વાધર મહાપ્રભુ ધૂમ્રકેતુ ગિરિકંદરાઓમાં અને અરણ્યોમાં ગુપ્ત રહેનારા બ્રાહ્મણોને આદરરહિત બોલાવી એમનું સન્માન કરશે. એ ધર્મમૂર્તિ કરુણામય પ્રભુ સત્પુરુષોને સદ્ધર્મ અને સત્કર્મના પાલન માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપશે. આમ સર્વત્ર સદાચાર, સુનીતિ, સદવ્યવહાર, સત્પ્રિયતા અને સદ્ધર્મ વિસ્તરશે. ધર્મની આધારશિલા પર સતયુગનો આરંભ થશે. ભગવાન ધૂમ્રકેતુનો સર્વત્ર જય જયકાર થશે. અધ્યાય 26. મહર્ષિ વ્યાસને વરદાન પ્રાપ્તિ અને સોમકાંતનું સ્વર્ગારોહણ. સમસ્ત પુરાણ સાંભળાવી બ્રહ્માજીએ મહર્ષિ વ્યાસને કહ્યું, હવે તમે ગણેશની ઉપાસના કરો અને હું મારા સૃષ્ટિ સર્જનના કાર્યમાં પ્રવૃત્ત થાવ. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે મહર્ષિ વ્યાસદેવે 12 વર્ષ સુધી ભગવાન ગણેશની ઉપાસના અને તપસ્યા કરી. વ્યાસદેવની એકનિષ્ઠ તપસ્યાથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ સાકાર સ્વરૂપે એમને દર્શન આપ્યા. સૂર્ય જેવા અત્યંત તેજસ્વી પરબ્રહ્મ ગજાનનને જોઈ વ્યાસ વ્યાકુળ થયા. એટલે ભગવાન ગણેશ બોલ્યા, હે મહર્ષિ વ્યાસ, તમે રાત્રે દિવસ જેની આરાધના કરો છો એ હું પરબ્રહ્મ ગણેશ તમને વરદાન આપવા આવ્યો છું. તમારા મનમાં રહેલી ભ્રાંતિ નષ્ટ થશે અને મારી કૃપાથી તમને પ્રત્યક્ષ જ્ઞાન થશે. આજ પછી તમને નારાયણ એવું સન્માન દર્શક નામ પ્રાપ્ત થશે. તમે 18 પુરાણો અને ઉપપુરાણોની રચના કરશો. એમ કહીને પરમ તેજસ્વી સ્વરૂપ વ્યાસમાં સમાઈ ગયું. પોતાની તપસ્યાની જગાએ વ્યાસદેવે એક સુંદર મંદિર નિર્માણ કરાવ્યું. ત્યાં ભગવાન ગજાનનની સ્થાપના કરી અત્યંત ભક્તિભાવથી એમને પૂજા કરી. મહર્ષિ વ્યાસે બ્રહ્મદેવના મુખ્ય શ્રવણ કરેલું ગણેશ પુરાણ એમના શિષ્ય વૈશંપાયનને કહ્યું અને વ્યાસ શિષ્ય વૈશંપાયને સમસ્ત ભૂતલમાં પ્રસિદ્ધ કર્યું. સોમકાંત માટે સ્વર્ગમાંથી વિમાન. સૂતજી શૌનકાદિ ઋષિઓને કહેવા માંડ્યા. સોમકાંત રાજા પુરાણ સાંભળતો હતો અને પુરાણ શ્રવણથી પ્રાપ્ત થયેલું પુણ્ય એ જલરૂપે આમ્રવૃક્ષની ભસ્મ પર નાખતો હતો. એના પ્રભાવથી આમ્રવૃક્ષ પુનઃ સજીવન થયું. સોમકાંતનો કુષ્ઠ રોગ નષ્ટ થઈ ગયો અને એનો દેહ સુંદર થઈ ગયો. આ જોઈ સૌને ઘણું આશ્ચર્ય થયું. એ પછી મહર્ષિ ભૃગુએ એમને રાજ્યમાં પાછા જવાની આજ્ઞા આપી. એટલે રાજા સોમકાંત બોલ્યા, હે ઋષિવર, આપના તપનો અને ગણેશ પુરાણનો શ્રવણનો અદ્ભુત પ્રભાવ છે. આપે મારો ઉદ્ધાર કર્યો છે, એટલે આપ જ મારા પિતા છો. હવે મારે રાજ્યની શી આવશ્યકતા છે?
એ સમયે આકાશમાંથી સુવર્ણ ઘંટડીઓનો નાદ સંભળાયો અને એક અત્યંત સુંદર વિમાન મહર્ષિ ભૃગુના આશ્રમમાં ઉતર્યું. એ જોઈને ભૃગુ ઋષિ બોલ્યા, રાજા સોમકાંત, જુઓ તમને લેવા વિમાન આવ્યું છે. એમાં બેસીને તમે ગણેશલોકમાં ગમન કરો. એ સર્વે લક્ષણોથી પરિપૂર્ણ વિમાન જોઈ સોમકાંત રાજા બોલ્યા, હે ઋષિવર, પુરાણ શ્રવણનો મહિમા મેં આજ પ્રત્યક્ષ જોયો. સોમકાંત એમ બોલતા હતા ત્યાં ભગવાન ગજાનનના દૂત એમને કહેવા લાગ્યા, હે રાજા, તમારી ભક્તિ જોઈ ભગવાન ગજાનનને આપને એમના ગણેશલોકમાં બોલાવ્યા છે. આપ અમારી સાથે ચાલો અને સુખનો ઉપભોગ કરો. ભગવાન ગણેશ દૂતના વચન સાંભળી સોમકાંત રાજા શાનભાન ભૂલી ગયા અને પછી ગદગદિત કંઠે બોલ્યા, ભગવાન ગજાનને મારું સ્મરણ કર્યું છે. એ ખરેખર આશ્ચર્ય છે. હે ઋષિવર, મને આજ્ઞા આપો એટલે હું વિમાનમાં બેસું. મહર્ષિ ભૃગુ સોમકાંત રાજાને ભેટી પડ્યા અને બોલ્યા, રાજા, તમે ગણેશલોકમાં જાઓ ત્યારે પણ મારું સ્મરણ રાખજો, મને ભૂલશો નહીં. આમ પરસ્પર વિદાય લઈ મહર્ષિ ભૃગુને વંદન કરી વિમાનની પ્રદક્ષિણા કરી રાજા સોમકાંત અને એની પત્ની સુધર્મા બંને વિમાનમાં બેઠા. ગણેશ દૂતોએ વિમાનને આકાશમાં ઉડાડ્યું.